હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં ટ્રેક્ટર ખરીદી કૌભાંડનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો, જેમાં ભ્રષ્ટાચાર કરીને ખરીદવામાં આવેલા ટ્રેક્ટર જિલ્લા પંચાયતમાં જમા લઈ લેવાનું સૂચન વિપક્ષના સભ્ય મુબારક પટેલે કર્યું। જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા 3 વર્ષમાં કેટલાક ટ્રેક્ટરની ખરીદી કરીને ગ્રામ પંચાયતોને આપવામાં આવ્યા તેવા પ્રશ્ન મુબારક પટેલે લેખિતમાં પૂછીને માહિતી માંગી, જેમાં પંચાયતના અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે ફક્ત 16 ટ્રેક્ટરો ખરીદીને ગ્રામ પંચાયતને આપવામાં આવ્યા છે। જે માહિતીની સામે મુબારક પટેલે વાંધો ઉઠાવીને કહ્યું કે તાલુકા પંચાયતને ગ્રાન્ટ આપીને આશરે 5.50 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા 100 ઉપરાંત ટ્રેક્ટર ખરીદીમાં ભ્રષ્ટાચાર સામે આવતા ટીડીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે આજે પણ પંચાયતોમાં ટ્રેક્ટર ધૂળ ખાતા પડી રહ્યા છે। આ સાથે શહેરની ફરતેના 81 ગ્રામ પંચાયતમાંથી કચરા કલેક્શન કરીને તેના નિકાલ માટે વાર્ષિક 3 કરોડ ઉપરાંતનો ખર્ચ જિલ્લા પંચાયતના માથે આવનાર છે। ઘન કચરો એકત્રિત કરવાનો એક જ કામ માટે 2 વાર ખર્ચ કરવામાં આવ્યા છે, જેથી કૌભાંડીઓને ખરીદવામાં આવેલા ટ્રેક્ટરો પંચાયતે પોતાના હસ્તક લઈને તેની હરાજી કરીને તેનાથી થતી આવક વિકાસના કામોમાં વાપરવી જોઈએ તેવી માંગ મુબારક પટેલ દ્વારા કરવામાં આવી। ખાસ તો બજેટમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિમાં 2 લાખ રૂપિયાની ફાળવણી કરી એ ખૂબ સારી વાત છે, પણ સાથે સાથે મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ જન્મજયંતિ પણ ઉજવવી જોઈએ જિલ્લામાં, અને એના માટે પણ નાણાં ફાળવવા જોઈએ। તો આજે અમે સૂચન કર્યું હતું અને બજેટમાં એમને જે ભૂલ હતી સ્વીકારી કે અમારે એમના માટે પણ મહાત્મા છે એના માટે નાણાં ફાળવવા જોઈએ, એટલે એમના માટે પણ 1.5 લાખ રૂપિયાની ફાળવણી કરી છે। તમે ટ્રેક્ટરનો શું સવાલ પૂછ્યો તો શું જવાબ મળ્યો? ખાસ તો અમે સવાલ એવો છે કે વડોદરા જિલ્લા પંચાયત વિસ્તારમાં કુલ કેટલા ટ્રેક્ટરો ગ્રામ પંચાયતમાં આવેલા છે, તો એમને એવો જવાબ આપ્યો કે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા કુલ 18 ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી છે। હવે જે 18 ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી છે એ હજુ સુધી ગ્રામ પંચાયત સુધી ટ્રેક્ટર પહોંચ્યા નથી, એટલે મારો પ્રશ્ન એવો હતો કે ભાઈ હાલમાં વડોદરા તાલુકા પંચાયત દ્વારા 6 કરોડ 50 લાખનું મોટું ટ્રેક્ટરનું કૌભાંડ થયું, એમાં તાલુકા વિકાસ અધિકારી રબારી સાહેબને સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને એ જે 6.5 કરોડના કૌભાંડમાં વડોદરા તાલુકાના અલગ અલગ ગામમાં ટ્રેક્ટર ટેલર ખરીદ કરવામાં આવ્યા। તો બીજી પણ હાલમાં એક જાહેરાત આપવામાં આવી સંદેશ દૈનિક પેપરમાં, અને દર વર્ષે 3 કરોડ 55,81,892નો એક કોન્ટ્રાક્ટ આપવામાં કે ટ્રેક્ટર અલગ અલગ ગામમાં મોકલવાના, ગુડા વિસ્તારના ગામોમાં, અને એ ટ્રેક્ટર મોકલી અને કચરો એકત્રિત કરી અને વડોદરા મહાનગર સેવા સદનને આપવાનો। તો જો ટ્રેક્ટરનું 6.5 કરોડનું જે કૌભાંડ છે, જે ટ્રેક્ટરો આપવામાં આવ્યા છે એ ટ્રેક્ટરો હમણાં દૂર ખાય છે, તમે આ 3 કરોડ 55,81,892 તમે શું કામ વેરફો છો? તો એવું અને એના માટે મેં સૂચન કર્યું કે ભાઈ એ જે ટ્રેક્ટરો પંચાયતમાં છે એ ટ્રેક્ટરો ફરી અહીંયા મંગાવી લેવામાં આવે, તો ગોડાઉનમાં રાખવામાં આવે અને એનું ટેન્ડરિંગ કરી એનું વેચાણ કરીને જે કંઈક રકમ આવે એ સ્વબંધનમાં લેવામાં આવે, જેથી કરીને વિકાસના કામમાં વાપરી શકાય। અને એ જે ટ્રેક્ટર જે છે એ ટ્રેક્ટર ગ્રામ પંચાયતના સરપંચો કે સદસ્યો જો યુઝ કરતા ના હોય કચરા માટે, તો એ ટ્રેક્ટર ખાસ કરી મંગાવી લેવા જોઈએ। તમારા સાથી સદસ્યએ સવાલ પૂછ્યો તો જવાબ મળ્યો 3 વર્ષથી ગ્રાન્ટના પૈસા નથી આપતા, બજેટમાં આવકની કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી, તમે ઉબાડો કર્યો તો ત્યાં બજેટ મંજૂર કર્યું। તમે આખું બજેટ જુઓ તો જે ગયા વર્ષનું બજેટ હતું એ પ્રમાણે પ્રિન્ટિંગ કરવામાં આવેલું છે। બજેટ તૈયાર કરતાં પહેલાં કોઈ સભ્યો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા નથી, અને જિલ્લા પંચાયત હસ્તક ઘણી બધી મિલકતો છે દરેક અલગ અલગ તાલુકામાં, વડોદરા શહેરમાં પણ ઘણી મિલકતો આવેલી છે। ખાસ તો ભૂતરીજાપા જે વિસ્તાર છે ત્યાં કાળીબાગ પોલીસ સ્ટેશનની સામે એક પશુ દવાખાનું છે, ત્યાં બહુ ઘણી મોટી વિશાળ જગ્યા જિલ્લા પંચાયતની છે, ત્યાંથી પણ જિલ્લા પંચાયત આવક કરી શકે, અને એવી વાર્તા ચાલે છે કે જગ્યા મોટા બિલ્ડરો ખરીદવાના છે અને ત્યાં મોટો કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાના છે। એ બાબતનો પણ મારું સૂચન કોઈ તમે એ જગ્યાનો ઉપયોગ કરો, જિલ્લા પંચાયતની કોઈક આવક કરો। આખું બજેટ તમે જો અભ્યાસ કરશો તો 1 પણ રૂપિયો જિલ્લા પંચાયતને આવક થાય તેવું બજેટમાં દર્શાવવામાં આવેલું નથી। વિશેષ કે જે તલાટીઓની નિમણૂક કરવામાં આવેલી છે, નવા 150 તલાટી નિમણૂક, હવે એ તલાટીઓને ઠરાવ શું છે એ પણ ખબર નથી, ઠરાવમાં શું લખવું જોઈએ, ઠરાવમાં કોની સહી હોવી જોઈએ, અને ગ્રામ પંચાયતના વિકાસના કામો કઈ રીતે થઈ શકે એનું કોઈ પણ નોલેજ તલાટીઓ ન હોઈ શકે, કારણ કે નવા છે। તો એવા તલાટીઓને હાલમાં દરેક ગ્રામ પંચાયતનો હવાલો આપી દેવામાં આવેલ છે, તો એવા તલાટીઓ પર 10 ગામ વચ્ચે એક સારા સિનિયર તલાટી નિમણૂક કરવામાં આવે અને એમને સલાહ સૂચન જો આપવામાં આવે તો એ તલાટી શીખી અને સારો ઠરાવ કરી શકે।